જય જોહાર જય આદિવાસી ફરીથી એક નવા વિડીયોમાં આપ બધાનું સ્વાગત છે। અને જો એક ટ્રેક્ટરની પાછળ બે મશીન ખોટી થઈ રહ્યા છે। ગાય જો આર્યનને મમ્મી પેલે કરે ને જગદીશ જો કેવો બેઠો છે બકેટ ભરીને। એને પાછળ જીસીબી એક ખોટી થાય છે ને કીટાશે અને એક જ ટ્રેક્ટર છે। ગેસ મારે હવા ઓછી થઈ ગઈ હતી, હું હવા ભરવા ગયો તો આ ટાયરમાં। જો આટલે અત્યારે એક જ પાઇપ નાખ્યો છે। હવે જગદીશ ગોર ગોર ફરે છે, કારણ કે બે બકેટ જ ટ્રેક્ટરમાં હમાય એટલે ટ્રેક્ટરનું બી બે બકેટમાં ફૂલ થઈ જાય। પછી લઈ જઈને કેટલું લઈ જાય। ટ્રેક્ટર આવે જોઈ લો, ઝૂમ કરીને બતાવું। રિક્ષાવાળો આડો હોય અને આગળ એક ટ્રેક્ટર આવે। એક જ ટ્રેક્ટર છે અમારી જોડે અને મશીન બે છે। હિટાચીના બે બકેટમાં ફૂલ થઈ જાય ગાઈસ। આવી ગયું ટ્રેક્ટર, હવે બે બકેટ નાખે એટલે ફૂલ। આવડું મોટું મશીન છે બે ને ટ્રેક્ટર એક જ, તો કામ કરવાની મજા નથી આવતી। બસ તમે કામ કર્યું એક ટ્રેક્ટર બે મશીન ભેગા કરીને જેસીબી હિટાચી। બે ફૂટનો કટ મારવો પડે જો। હવે બે બકેટ નાખશે એટલે ફૂલ। એક ડામર વાળો એટલે કદાચ ત્રણે અઢી બકેટ લઈ જાય। બે બકેટમાં માટી ના હોય ને તો બેમાં ફૂલ થઈ જાય। ઘસિયાવાળો એટલે બકેટ ફૂલ ભરાતું નહીં, એટલે 3 બકેટ નાખવા પડે છે જોઈ લો। ફૂલ થઈ ગયો, ઉપડ્યો 3 બકેટમાં। આવા કામમાં ગાઈસ આવ્યો જોઈએ। જો અત્યાર સુધીમાં આટલું ખોદીને આટલું બુર્યું, બસ એમાં આટલું મોટું મશીન હે। પાણીની કનેક્શન પાઇપ આવી ગઈ હતી, એક બંધ છે બે ચાલુ છે અને બસ આવી છે જગ્યા છે અને કટ મારીને ખોદવાનું છે એટલે આપણી રાણી છે આ પડી છે। આપણા ટાયર પંચર હે, ખબર નહીં, હવા ભરી છે। ટાયર આપણા બધા બ્રાન્ડ નવા છે, જોઈ શકો છો। ને હારું હોઈ ગયો છે અને મમ્મી લઈને બેઠી છે। હારું નિંદર આવી ગઈ હવે રમી રમી। ટાટડું કા આ છે આપણી રાણી, જોઈ લો।
તો ગાઈસ તમારું શું કેવું, કામ બરાબર ચાલી રહ્યું છે કે એક ટ્રેક્ટરમાં એ થઈ રહ્યું છે? ગાઈસ હવે આટમ કરીને આવ્યા એના પછી આજે જ મુહૂર્ત કર્યું એટલે આજે થોડું મંદું ચાલવાનું છે. આપણું મશીન છે તો આજે ધોઈ બોઈને મેલીને ગયા હતા એટલે માટી થોડી લાગી, ગ્રીસ માર્યું નહીં. બકેટમાં આટલું ગ્રીસ દેખાય ને આપણા ટાયર જો નવા હવે પતી ગયેલા હે. શિયાર ટાયર પતી જવાયા હે ને આખો દિવસમાં બસ આટલું જ ખોદ્યું હે. આટલું ખોદ્યું હે ને પર ઉતો છે ત્યાં પિતાશ્રીનો અને જગદીશ પર ઉપર રોડ તોડીને કટ મારે છે. ઢગલો જ કરી દીધો એને. 2 ફૂટનો કટ મારવો પડી રહ્યો ને આપણે આખો દિવસ આજે આરામ મળી ગયો. કામ થયું ને ટ્રેક્ટર હતા તો કામ થતું. થોડો ઘણો ધક્કો માર્યો જો આ ફિલિંગ કરી, બાકી આખો દિવસ લેરસ પડી ગઈ છે. એક જ પાઇપ નાખાયો છે. હાઈવા હતો તો પાઇપ નાખાતા અને હાઈવા નહીં એટલે ટ્રેક્ટરે વધારે માટી જાય ને. આમાં મોટા કામમાં હાઈવો જોઈએ. દિશાઓ કરે ભાઈ એમ રીતે સારું કહેવાય. એક પાઇપ પડી ગયો કે એક પાઇપ નહીં પડતો. હા 3-4 ટ્રેક્ટર હોય ને તો ઓછા પડે ગાઈસ. શું કરે કેમ તે કરીને કરી રહ્યા છે ભાઈ કામ. એટલે આવું બધું તો કામ ચાલી છે. આજે પહેલો દિવસ છે એટલે હાઈવા મળીને હવે કાલે ખબર પડે કાલે શું મળવાનું છે. હાઈવા મળી જાય તો કામ ખેંચાય ને હાઈવા નહીં મળે તો કામ નહીં ખેંચાય. અને આપણે બેઠા છે આરામથી લોડર ભરીને માટે આયા ટાયર એવું થઈ ગયું જોઈને. કમ્પ્લેટ લોડર ભરીને બેઠા. પાઇપ નાખાય પછી ફિલિંગ થાય. આ બાજુનું કમ્પ્લીટ થઈ ગયું. અને ડેપ વધી ગઈ છે એટલે ભાઈ કંઈ કહેવાતું નથી. જગદીશ તો રોડ તોડીને ઢગલો કરી દીધો હે. ફટાફટ લાઈન પતી જાય તો સારું બીજી લાઈન મળે. એના માટે જગદીશ બહુ ઉતાવળ કરે છે બિચારો. બહુ ઉતાવળ કરે છે પણ સાધન નહીં પૂરતા કામ કરવાના એટલે થોડો ધક્કો થઈ જાય. ચાલો ગાઈસ કરીએ બ્લોગનો એન્ડ. મળશું નવા બ્લોગમાં. જય જવાહર, જય આદિવાસી.